તો આ સાથે સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં ગુજરાતના માથે વાવાઝોડાનું સંકટ જોવા મળ્યું છે। આસના વાવાઝોડું આજે કચ્છને ગમરોડશે। બીજી તરફ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે, જેના કારણે માંડવી, અબડાસા, લખપતમાં વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। વરસાદની સાથે સાથે ભારે પવન પણ ફૂંકાશે। બીજી તરફ કચ્છના 80 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। તો કચ્છમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના। ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે ઝાપટા પણ વધશે। આ સાથે જ તંત્ર દ્વારા લોકોને સૂચના આપી દેવામાં આવી છે। બહાર ન નીકળવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ગયા છે। જે અનિતા, આસના વાવાઝોડું કયા જિલ્લાઓમાં ટકરાવવાનું છે, વિંડીના માધ્યમથી દર્શક મિત્રોને જણાવશો। જી સ્મિતા, પહેલાં તો આપણે જણાવી દઈએ કે અત્યારે હાલ ગુજરાતના માથે આસના વાવાઝોડાનું સંકટ છે અને જ્યાં સૌથી વધારે આનો પ્રભાવ જોવા મળશે એની જો વાત કરવામાં આવે છે તો કચ્છમાં સૌથી વધારે આજે અને કાલે પ્રભાવ જોવા મળશે। જો વાત કરવામાં આવે તો આજે વાવાઝોડું છે એને વિંડીના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। જેમાં આપ જોઈ શકો છો કે આ બંગાળની ખાડી છે અને આ બધી જે છે સિસ્ટમ છે, જેમાં આ બધી સિસ્ટમ નબળી પડી છે। 3 સિસ્ટમ હતી, 3માંથી 2 સિસ્ટમ જે છે તે નબળી પડી છે અને આજે ત્રીજી સિસ્ટમ છે તે વાવાઝોડામાં પરિવર્તિત થઈ છે। ત્યારે જો વાત કરવામાં આવે તો આ જે આપણું ગુજરાત છે, ઝૂમ કરીને આપણે બતાવીશું, અને કચ્છની વાત કરવામાં આવે તો સૌથી વધારે અસર જે છે તે કચ્છમાં થવાની છે। આપ જોઈ રહ્યા છો કે વાવાઝોડાનું જે પવનની દિશા જે છે તે દરિયાઈ કાંઠાએ ટકરાઈ રહી છે। જો વાત કરવામાં આવે તો માંડવી, ગાંધીધામ, નલિયા, લખપત આ બધી જગ્યાએ સૌથી વધારે અસર થવાની છે। જો કે વાત કરવામાં આવે તો આખા કચ્છને આજે હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે અને કચ્છના કલેક્ટરે પણ જણાવ્યું છે કે તમામ જગ્યાએ ભારે પવન આજે ફૂંકાશે, એટલા માટે થઈને ખાસ તંત્ર દ્વારા તૈયારીઓ પણ કરવામાં આવી છે। પરંતુ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે ભારે પવનો જે છે તે અત્યારે હાલ ફૂંકાઈ રહ્યા છે। આ જે સિસ્ટમ આપને જોવા મળી રહી છે, જે ગુલાબી જોવા મળી રહ્યું છે, આ ડીપ ડિપ્રેશન હતું જે બંગાળની ખાડીમાં સર્જાયું હતું અને હવે તે જે છે તે આગળ વધી રહ્યું છે અને જેના કારણે થઈને આ બધા વિસ્તારોમાં પવન ફૂંકાઈ રહ્યા છે અને ભારે પવન ફૂંકાવાની સાથે જો વાત કરવામાં આવે તો આ લો પ્રેશર આગળ વધીને વેલમાર્ક બની રહ્યું છે અને વેલમાર્કમાં પરિવર્તિત થઈ રહ્યું છે। ત્યારે તેના કારણે થઈને આ બધી જગ્યાએ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। ખાસ કચ્છ જેમાં બતાવીશું જ્યાં સૌથી વધારે અસર થવાની છે, તો આપ જોઈ રહ્યા છો કે નલિયા જે છે ત્યાં સૌથી વધારે અસર થશે। અહીંયા જો વાત કરવામાં આવે તો 60 થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવનો ફૂંકાશે। સાથે આપ જોઈ રહ્યા છો કે માંડવીમાં પણ અહીંયા સૌથી વધારે અસર જોવા મળવાની છે, મુન્દ્રામાં પણ આની અસર જોવા મળશે, ગાંધીધામમાં પણ સૌથી વધારે અસર। જો આખું ઓવરઓલ વાત કરવામાં આવે તો સમગ્ર કચ્છમાં જે છે તે આ વાવાઝોડું જે છે, આસના વાવાઝોડું તે આજે કચ્છને ગમરોડશે। આજે અને કાલે જે છે તે ભારે પવનો ફૂંકાશે ગુજરાતની ધરતી ઉપર, એમાં પણ ખાસ જે છે કચ્છ, ત્યાં ગાડી આ અસર થવાની છે। જો વાત કરવામાં આવે તો આ મજબૂત ડીપ ડિપ્રેશન આપ જોઈ રહ્યા છો જે આગળ વધી રહ્યું છે અને જેના કારણે થઈને 5 દિવસ ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે, કારણ કે આ વાવાઝોડું જે છે તે વરસાદ લઈને આવશે। એટલે સમગ્ર ગુજરાતમાં આજે ભારે પવનો ફૂંકાશે અને ખાસ કચ્છમાં તેની સૌથી વધારે અસર આજે અને કાલે થવાની છે। જી અનિતા, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે આસના વાવાઝોડું છે આજે કચ્છને ગમરોડશે। આસપાસના જે વિસ્તારો છે, જિલ્લાઓ છે, ત્યાં પણ તેની અસર જોવા મળશે। બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે, જેમાં માંડવી, અબડાસા, લખપતમાં પણ વાવાઝોડા આવવાની સંભાવના છે।